પ્રાર્થના કરવી છે, ભગવાન આપણા ઉપર કૃપા કરે તો જ આમાં ચાંચ ખૂતે એવું છે. આ આધ્યાત્મિક જ્ઞાન અગમ છે. પુરુષોત્તમની અને મોટા સંતની દયા દ્રષ્ટિ થયા વગર એમાં ગમ પડે એવું નથી. પણ ભગવાન અને વાલા સંતો ભક્તોના આશીર્વાદ મળતા જશે, ઉર્ફે રાજીપો મળતો જશે, તેમ તેમ અંદર પ્રકાશ થશે. જેવા છે એવા મહારાજ સમજાશે અને મહારાજમાં ખરેખરી પ્રીતિ લગ્ની લાગશે અને બહુ સુખ આવશે. પણ આપણે એક ટેવ પાડવી પડશે. હાલતા ચાલતા મહારાજને પ્રાર્થના કરવાની. ભગવાનને આપણે પ્રાર્થના કરશું, હે મહારાજ, હે મારા પ્રાણ આધાર, હે નાવલિયા નાથ, હે પિયુ, હે મારા બાપ મા બંધુ સખા મિત્ર, હે મારું સર્વસ્વ સ્વામી, તમારામાં મને આત્મબુદ્ધિ કરાવો ને પ્રભુ. તમારા વાલા સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ દ્યો ને પ્રભુ. પ્રભુ મારી આ દેહાત્મ બુદ્ધિનો નાશ કરો. નાથ, હું દેહ છું, દેહ મારો છે, દેહને લગતું બધું મારું છે ને એવું બધું મને જે હાવ ખોટું માથામાં ચડી ગયું છે, નાથ કૃપા કરો, કૃપા કરો. એ અજ્ઞાન હટાવી દ્યો અને ખરેખરું જ્ઞાન મારા આત્મામાં પ્રકાશિત. આટલી આ તમ સેવક ઉપર કૃપા કરો, હે પ્રભુ કૃપા કરો. હું તમારો છું, તમને પામવું છે, તમારી સેવામાં રહેવું છે. પ્રભુ, હું ખૂબ મહેનત કરું છું, તમારી આજ્ઞા પાળું છું, સંતોને ખૂબ માનું છું, એની પાસે નિર્માની રહું છું, નિખાલસ રહું છું, બધું મારું કહી દઉં છું ને હું સંતોની ખૂબ સેવા કરું છું. હરિભક્તોને પોતાના માનીને, એને મિત્ર માનીને એ જે વઢે તે બધું ખમી લઉં છું. મારે પ્રભુ તમારું કામ છે, મને કાંઈક દયા કરો. પદયાત્રામાં જાઉં છું પ્રભુ, ચાંદ્રાણી કરું છું, શિબિર ભરું છું, વહેલો ઉઠીને રોજ કથા સાંભળું છું, નાથ, પણ હજી બહુ ફાવટ આવતી નથી તમારું અખંડ સ્મરણ કરવાની. કાંઈક દયા કરો પ્રભુ, કાંઈક દયા કરો. તમારું મહાત્મ્ય જ્ઞાન તમારા વિના કોણ કરાવી શકે? હે પ્રભુ, દીન આધીન દાસ જાણીને, કંગાલ જાણીને મુझ પર કૃપા કરો.